શું બનાવ્યું રીંગણનો ઓળો મસ્ત લીલું લસણ અને લીલી ડુંગળી નાખીને બનાવ્યું છે. ખાઈ લેજો આજે મસ્ત. હે શું હે? રીંગણ આ પસીનો ઉતરી ગયો, ગરમી લાગી ગઈ શિયાળામાં રીંગણ પણ. તો કઈ ખવાતા છે? તો પાસ્તા બનાયા છે. પાસ્તા છોકરા ખાય, હું થોડો ખાઉં પાસ્તા. અચ્છા, બાજુવાળી જો પૂજા ભાભી આવી હોય ને રીંગણનો ઓળો આપી ગઈ હોય ને તો આમ ખોલીને ચમચે ખાવા દે. રોટલોય સાઈડમાં પડ્યો રહે ને છાસનો ગ્લાસ સાઈડમાં પડ્યો તો રહે. કઈ અલગ રીતે બનાવતી લાગે, આંગળા ચાટી જવો એવો ઓળો હોય તો છે. અમે કઈ રીતે બનાવીએ છે કે શું એમના હાથમાં ગુલાબના ઓલો એ હોય છે ને, અમારે કે કાંટા હોય છે. આમ જો તો ખરા. શું જોતો ખરા? મને તો હું એક કામ કર, બહાર ખાઈ આવું. એક કામ કર, ખબરદાર જો બહાર ખાય. તમારા લીધે છે ને છોકરાઓ બી શીખે છે. બહાર ખાવાનું એ ઘરનું જ ખાવાનું. મારા મમ્મીએ લીલોતરી ખાવાનું કીધું તું, રીંગણા નહીં. લીલોતરીમાં રીંગણા જ આવે, બરોબર? લીલું લસણ અને લીલી ડુંગળી જ ખાવાની હોય શિયાળામાં. મમ્મી કે મારા છોકરાને લીલું લસણ, લીલી ડુંગળી બધી લીલોતરી ખવડાવજે. છોકરાને તો બાજુવાળી હાથનું જ સારું લાગે છે. એક કામ કર, તું બનાય, બહાર ન ખાવા જો તો કઈ નહીં. જે આવું છું પૂજા કાપી દીધો. ખબરદાર જો ગયા છો તો ત્યાં પૂછી તો લઉં શું બનાવ્યું છે ખાવાનું એમને. ખીચડી વઘારી છે. અરે મારું તો કામ થઈ ગયું, મારું તો કામ થઈ ગયું. આવજે, હું જાઉં છું વગર ખીચડી ખાવા. તમને ખાવાનું બહુ બે દાડા ઉડી ના દે.